એક જે છે ને રસ્તો બતાવ્યો, એ કે આપણા ઘરે કોઈ આવે અને આપણા ઠાકોરજીનું પૂછે તમે આમ સેવા કરો હે, અરે જારીજી આમ ન ભરાય. તમારે એને કોઈ આમ પ્રત્યુત્તર નહીં, હસી દ્વાર. તમારે જેમ કરવો એમ કરો, મારા ઠાકોરજી જેમ કે છે હું કરું. એટલે દીવાન સાહેબ હૈસા. રાજાએ બેસાડ્યા. એ કે આજે બધા દરબારીની હાજરીમાં મારે તમને પૂછવું છે, તમે કોની સેવા કરો છો? ઓલા દીકરાને ન ગયું. એ કે અમે નોકરી તમારા પેટ માટે કરીએ છીએ અને ધર્મ અમારો આત્માનો ધર્મ. દીકરો એટલો વેદ ઉપનિષદ ભણતો તો કાશીમાં. એટલે દીકરાને પૂછશે કોની સેવા કરે તાર બાપા? કૃષ્ણ ભગવાનની. રાજા નાસ્તિક હતો. એ કે ક્યાં છે તમારા ઠાકોરજી? શું કરે છે? બતાવો તમારે ઠાકોરજી, બતાવો ક્યાં છે? એમનું કામ શું છે? હાલો બધા દરબારી એના ઘરે. એનો ભગવાન ન બોલે ને. રાજા સાહેબ, આવા નાના ઉત્તર માટે મારા પિતાશ્રી તો બહુ જ્ઞાની છે.